જય ઈસુ। આજે 8 નવેમ્બર 2025 જીવનદાયી રોટીમાં બધાને સુસ્વાગત। લુક 15:32માં બાપુજીએ મોટા દીકરાને કહ્યું કે આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે, ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે, એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ। સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એ ન્યાયે બાપ ઉડાઉ દીકરાના હૃદય પરિવર્તનને ધ્યાનમાં લઈને એને માફ કરી એનો સ્વીકાર કરે છે। આવી માફી પામેલ દીકરો સુધર્યા વિના રહે ખરો? સામે છેડે છે મોટો ભાઈ, બાપની આજ્ઞામાં રહેવા છતાં એના અંતરમાં પ્રેમ, ક્ષમા અને ભૂતકાળ ભૂલવાની તૈયારી નથી। બે ભાઈઓમાં આબ જમીનનો ફેર છે। નાનો ભાઈ ઉસાંછળો, નિરંકુશ અને એકલપેટો છે, જ્યારે મોટો ભાઈ મહેનતુ, આજ્ઞાકારી અને ડાહ્યો ડમરો છે। સીધે રસ્તે ચાલતો મોટો ભાઈ સાચા અર્થમાં મોટો ભાઈ થઈ શકતો નથી। પોતાના સારા વર્તનનો એનામાં ઘમંડ છે। કુમાર્ગે વળી ગયેલા નાના ભાઈને અપનાવવા જેટલી લાગણી એનામાં નથી। પોતાને અન્યાય થયો માની એ ગુસ્સાને ઈર્ષાથી લાલ પીળો થઈ જાય છે, પણ એમના બાપુજી બંને ઉપર સરખો પ્રેમ દાખવે છે। આ દુનિયાના બધા બાપ જો આવા હોય તો પરમપિતા એથી અનેક ગણા ઉદાર હોવાના જ। એ શ્રદ્ધાથી હું એને શરણે જવા તૈયાર છું। એ મને માફ કરી મારો સ્વીકાર કરશે જ। આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ। હે પરમપિતા પરમેશ્વર, તમે જેમ અમારા ઉપર પ્રેમ અને સરખી લાગણી દર્શાવો છો, તેમ અમે પણ એકબીજા પર પ્રેમ રાખીએ એવી કૃપા બક્ષો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।